છે બોરસદ તાલુકામાં આવેલું દિવેલ ગામ. દિવેલ ગામની અંદર આવે છે. તો દિવેલ ગામની અંદર શું કાકા નામ આપણું? કમલેશભાઈ પરમાર. કમલેશભાઈ પરમારના ઘરે આવ્યા છે. કમલેશભાઈ જાતે પોતે અપંગ છે અને કમાવા માટે કંઈ સ્ત્રોત તો કાકા છે જ નહીં, બરાબર. અને એનાથી વિશેષ તમને હું આ બેન સાથે મળાવીશ. બેનનું નામ છે છાયાબેન. છાયાબેનને બેન શું તકલીફ છે તમારે? ઓપરેશન કરાવ્યું છે અને ડાયાલિસિસ. બરાબર. બેનને ઓપરેશન થયેલું છે અને અત્યારે વીકમાં કેટલી વાર તમારે ડાયાલિસિસ થાય? 2 વાર ડાયાલિસિસ કરાવે છે. તો ડાયાબિટીસ પણ છે અને એમના પપ્પાની અપંગ છે. તો આ અમને જાણ જે આપણે ડાયાલિસિસ સેન્ટરમાં નિકુંજભાઈ છે ને, આ નિકુંજભાઈએ તમારો કોન્ટેક્ટ કરાયો હતો કે છાયાબેન કરીને છે દિવેલ ગામમાં, એમને તમારથી જે મદદ થાય ને એ કરજો એમ. તો અમે એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ, સમર્પણ ફાઉન્ડેશન. તો વીકની અંદર રવિવાર અમારો એવો છે કે રવિવાર અમે ભેગા થઈએ બધા ભાઈબંધો, આ બધા મિત્રો છે મારા, અને જેટલા અમારાથી બને ને એ બધાની મદદ કરીએ. એ પછી દિવસમાં 5 મિનિટ 10 મિનિટ દર રવિવારે અમે આ ટ્રીપ લઈએ. તો આ પેલા રવિવારે અમારી તમારી યાદ છે, આ રવિવાર તમારા માટે અમે ટ્રીપ લઈને આવ્યા છીએ. અમારાથી જેટલું બન્યું એટલું અત્યારે કર્યું છે અને ભવિષ્યમાં પણ તમારે જ્યારે પણ જરૂર પડે આ કે કોઈ બીજી સહાય તો ચોક્કસ, અને કોઈ બીજી હોસ્પિટલમાં તમે રિફર કરે, બરોડા બેડની જરૂર પડે તો ચોક્કસ આ ટીમ, મારો નંબર સેવ કરી લેજો 8160 બરાબર. આ નંબર પર તમે કોલ કરજો. બેડની જરૂર હશે કે કોઈ બીજી જરૂર હશે, અમારાથી બનતી બધી મદદ કરીશું. અને બરોડામાં તમારે બેડની કોઈ પણ જરૂર હોય ખાલી કોલ કરજો, એ બધી પ્રોવાઈડ કરવાની જિમ્મેદારી મારી, બરાબર. કારણ કે આ પરિસ્થિતિ મેં ખુદ જોઈ છે. મને ખબર છે ડાયાલિસિસ માટે કેટલી તકલીફ છે.